ગુરુજી પહેલો પ્રશ્ન તો મારો એ છે કે હું ગમે ત્યારે અહીંયા તો આવી જવાઈશ, મોરારજી બાપુને જોવાની બહુ ઈચ્છા હતી. એ મતલબ જ્યારે પણ જવાની ઈચ્છા કરીએ છીએ તો જવાતું નથી. પછી વૃંદાવન બી જવા માટે બધી તૈયારી હતી તો એ નથી જવાતું. એનું શું કારણ? પુણ્ય ઓછું છે? એમાં એવું હોય છે, સતત 2-3 વર્ષ થઈ ગયા આ વાતમાં. હા, પણ એમાં એવું હોય છે કે ઈચ્છા કરી અને મૂકી દીધી હોય. ઈચ્છાની પાછળ સંકલ્પ થવો જોઈએ. એટલે આપણી અંદર જે શક્તિ છે ને એ બધી શક્તિ લાગી જવી જોઈએ. આપણે ઈચ્છા કરી કે બાપુના દર્શન કરવા જવું છે, કથામાં જવું છે, પણ એક વિચાર આવી ગયો, પણ વિચારની પાછળ પાછી તીવ્રતા નહીં, ઝંખના નહીં. તમને કોઈ એમ કીધું હોત કે અહીંયા તમારે અહીંયા રાજસ્થાન આવવાનું છે અને તમને આટલો 20 લાખનો લાભ થવાનો છે અને આ કામ તમને મળવાનું છે, ટૂંકમાં તો તમે એમ જોઈશું એમ ન કહેત, તો તાલાવેલી લાગે કે આવું જવું જ છે, બધા કામ પડતા મૂકીને જવું જ છે. તો એકલી ઈચ્છા કોઈ કરે ને તો એમ કેવલ ઈચ્છાનું ફળ મળતું નથી. ઈચ્છા તો આપણે સવારથી સાંજ સુધીમાં કેટલી વાર કેટલાય પ્રકારની કરીએ જ છીએ, પણ એ બધી ઈચ્છા કરવા ખાતર કરતા હોય, એની પાછળ તાલાવેલી ન હોય, એની પાછળ આપણી ગતિ ન હોય, એની પાછળ પુરુષાર્થ ન હોય, અંદરથી ઝંખના ન હોય. એટલે ઈચ્છા કર્યા પછી જે આપણે ઈચ્છા કરી છે ને એ ઈચ્છાનું ફળ મેળવવા માટે સતત અંદરથી સંકલ્પો થવા જોઈએ, સંકલ્પો થવા જોઈએ. એટલે અંદરથી મન બળવાન બને તો આપણને ફળ મળે. એટલે આપણે કહીએ છીએ ને કે સંકલ્પવાન બનો. એક ટીચર પણ વિદ્યાર્થીઓને કહેતા હોય કે સંકલ્પવાન બનો. આપણને પણ સદગુરુ કહે છે, સંતો મહાપુરુષો, કે સંકલ્પવાન બનો, સામર્થ્ય તમે એક તૈયાર કરો. તો સંકલ્પવાન ક્યારે બને? કે એની પ્રાર્થના હોવી જોઈએ ને. તમે કે ઈશ્વરને પ્રાર્થના કરી, એ પરમાત્મા અમારે આ કથામાં જવું છે, અમારા બાપુના દર્શન કરવા જવું છે, એવી કૃપા કરો અમારા ઉપર, એવી ઈશ્વરને પ્રાર્થના કરી તમે? તમે નથી કરી, ખાલી ઈચ્છા જ કરી છે. તો એ પ્રાર્થના તમે કરો એટલે પછી કૃપા કરે એવું નથી. કૃપા તો ઈશ્વરને આપણા પર વરસી જ રહી છે, પણ એને આપણે કૃપાને આપણે અંદર જાળવતા નથી, ભરતા નથી. કૃપા તો છે જ, વરસી રહી છે. તો એની પાછળ એક સતત સંકલ્પ હોવો જોઈએ કે ગમે તે લાભ થતો હોય, આપણો બહારનો લાભ એ પડતો મૂકી દેવો, પરંતુ આપણે વૃંદાવન જવું છે, બાપુની કથામાં તો જવું જ છે. તો એના માટે એક પ્રાર્થના હોવી જોઈએ અને સતત અંદરથી પુરુષાર્થ. સંકલ્પમાં અને ઈચ્છામાં આટલો તફાવત છે. ઈચ્છા કરી નાખવી એનો કોઈ અર્થ નથી, પણ ઈચ્છાની પાછળ શક્તિ લગાવી એને કહેવાય સંકલ્પ. એકને એક સંકલ્પ પછી વારંવાર વારંવાર થયા કરે. તો ભાગવતમાં લખ્યું છે કે યાદશી ભાવના કુર્યા તો સિદ્ધર ભવતી તાદશી. જે જેવી ઈચ્છાઓ કરે એવું ફળ તો મળે છે આપણને. એટલે જેટલો આપણને બહારના કોઈ સુખમાં મેળવવાનો જે એક અંદરથી પેલો હોય છે, એટલો શોખ, એવી ઝંખના, એવી તાલાવાલી, એટલો પ્રેમ જો આમાં હોય તો એનું ફળ મળે. પણ એ આપણે પછી હશે, હવે જો આપણા નસીબમાં હશે તો દર્શન થશે, આપણા નસીબમાં હશે તો આમ થશે, એ આપણે નસીબમાં મૂકી દઈએ એટલે આપણો ઈચ્છા જે છે એમને પડી રહે છે. એટલે કહેવાનો અર્થ કે કેવલ ઈચ્છા કરવાથી કંઈ ફળતું મળતું નથી, પણ ઈચ્છાની પાછળ ખૂબ ઝંખના હોવી જોઈએ, પ્રાર્થના પણ હોવી જોઈએ, તો એનું ફળ મળે જ તે આપણને. તમે હવે એવું કરો તો ફળ મળશે જ આપણને. અંદરથી આમ દઢતા હોવી જોઈએ, નક્કી કરવું જવું જ છે, જવું જ છે. આપણા લૌકિક સુખ માટે કેટલા દોડવી છે આપણે? સાચી વાત છે. એટલો ભાવ હોવો જોઈએ આપણને.